ગરબાના આયોજનને લઈ સુરત પોલીસ કમિશનર દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનુપમસિંહ ગેહલોતની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે માતાજીની 10 દિવસ સુધી આરાધના સુરતમાં કરવામાં આવશે અને આ બાબતે સુરત પોલીસ દ્વારા તૈયારી પૂરી કરી દેવામાં આવી છે. ગરબાના આયોજનને લઈ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જેમાં જણાવ્યું હતું કે સુરત શહેર મિની ભારત કહેવામાં આવે છે. માતાજીની 10 દિવસ સુધી આરાધના સુરતમાં કરવામાં આવશે. આ બાબતે સુરત પોલીસ દ્વારા તૈયારી પૂરી કરી દેવામાં આવી છે. 4000 હોમગાર્ડ તેમજ 250 મહિલાની સી ટીમ સતત ગ્રાઉન્ડ પર કામગીરી કરશે. 6 સ્ટેટ રિઝર્વ ફોર્સની ટીમ ડેવલપ કરવામાં આવી છે. આયોજકોને સમયસર એનઓસી કે અન્ય મંજૂરી નિયત સમયમાં મળે તે બાબતે આયોજકો સાથે પણ બેઠક કરવામાં આવી છે. ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે આયોજકોની વ્યવસ્થા કરવાની સૂચના આપવામાં આવી છે. ડીજે કે સાઉન્ડ સિસ્ટમ વગાડી ગરબાનું આયોજન કરતા આયોજકોને 12 વાગ્યા સુધી ગરબા રમાડી શકશે. ડોમથી જનરેટર દૂર રાખવા પડશે. જનરેટરમાં ઉપયોગમાં આવતું પેટ્રોલ કે ડીઝલ સ્ટોર ન કરવું. ડોમ સીસીટીવી કેમેરાથી સજ્જ હોવું જોઈએ. મહિલા માટે ચેકિંગ વ્યવસ્થા અલગ રાખવામાં આવે. કોઈપણ ગુનાહિત ઇતિહાસ ન હોય તેવા જ સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવે. સિક્યુરિટી ગાર્ડની માહિતી પોલીસને આપવી જેથી પોલીસ આ બાબતે વેરિફિકેશન કરી શકે. ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો મહિલા સુરક્ષાને ખાસ ધ્યાન રાખશે. અવાવરૂ જગ્યા પર લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવશે. ડોમ નજીક આયોજકોએ વ્યવસ્થા કરવી પડશે. અન્ય જગ્યા પર પોલીસ પાલિકા સાથે રહીને આ કામગીરી કરાવશે. હિન્દુ સંગઠનોની ચીમકી બાબતે પણ નિવેદન આપ્યું હતું કે આ બાબતનું ધ્યાન આયોજકોએ રાખવું પડશે. ડોમ તેમજ આસપાસના માદક પદાર્થનું વેચાણ ન થાય તે માટે પોલીસ તકેદારી રાખશે. ગરબા આયોજકોએ લગાવેલા સીસીટીવીના આઈપી એડ્રેસ પણ લગાવવામાં આવ્યા છે. ડોમમાં કેપેસિટી કરતાં વધારે લોકો એકઠા ન થાય તે બાબતે એઆઈનો ઉપયોગ પણ કરવામાં આવશે. કેપેસિટી કરતાં વધારે લોકો એકઠા થશે તો જવાબદાર આયોજકો સામે કાર્યવાહી કરવામાં આવશે. अपना 3 અક્ટોબરથી નવરાત્રિના તહેવાર ચાલુ થવા જઈ રહ્યા છે, ત્યારે આપણા સુરત શહેરમાં અલગ અલગ જગ્યાઓ માતાજી કે આરાધના અને ગરબા કરવામાં આવે છે. કુલ સુરત શહેરમાં 2700 જેટલા જગ્યાઓ છે જ્યાં નાની મોટી ગરબાના આયોજન થાય છે. જેમાં મોટા જો કોમર્શિયલ ગરબાઓ જો ગયા વખતે 17 જેટલા જગ્યાઓ પર મોટા કોમર્શિયલ ગરબાઓ થયા હતા જો અને એના સિવાય જો શેરીઓમાં ઓપન ગ્રાઉન્ડમાં સ્કૂલમાં અલગ અલગ મલાઈને કોઈ 2700ના આસપાસના ગરબાના આયોજન કરવામાં આવે છે. એની સંપૂર્ણ તૈયારીઓ આપણા કરી લેવામાં આવેલી છે જો અને એના માટે બંદોબસ્ત માટે કુલ 7000 જેટલા પોલીસના જવાનો અને હોમગાર્ડના જવાનો તૈનાત રહેશે અને 6 કંપની અમારી સ્ટેટ રિઝર્વ પોલીસના રહેશે અને એના લઈને સમગ્ર બંદોબસ્તના આયોજન કરવામાં આવેલા છે. અલગ અલગ જગ્યાઓ ઉપર ટોટલ અમારી જો અલગ અલગ જો 6 ઝોન્સ છે ડીસીપીસના ઝોન, આમાં એક ક્વિક રિએક્શન ટીમના રચના કરવામાં આવી છે. જેમાં એક પીએસઆઈ 10 જેટલા માણસો કોઈ પણ સંજોગોને પહોંચી વળવા માટે અલગથી તૈનાત રહેશે અને જેટલા બી અમારા કોમર્શિયલ ગરબાઓ છે જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થવાના છે એમાં અમારી સી ટીમના અમારી જો મહિલા ઓફિસર્સ છે, અમારી મહિલા જવાનો છે, એની ટીમ જો ટ્રેડિશનલ ડ્રેસમાં રહેશે અને આ લોકો જો ખેલૈયાઓના વેશભૂષામાં ખેલૈયાઓના વચ્ચે રહેશે અને એટલા ઇન્શ્યોર કરશે કોઈ પણ પ્રકારથી આપણે કોઈ બહેનોના દીકરીઓના કોઈ છેડતી અથવા કોઈ તકલીફ નહીં પડે. એના માટે 250 જેટલા આપણા મહિલા ટીમ બનાવવામાં આવેલી છે, જેમાં કુલ જેટલા 33 જેટલા અમારી સી ટીમ રહેશે. બાકી મહિલા પોલીસ સ્ટેશનના સમગ્ર અધિકારી અને જવાનો પૂરા આમાં રહેશે જોઈએ. તો એક આ પ્રકારના પૂરી તૈયારી કરવામાં આવી છે અને સાથોસાથ અમારા બોડી વન કેમેરાઓ લઈને જેટલા બી અમારી પોલીસ છે, અમારા જવાનો છે, આ લોકો અંદર અને બહાર બધી જગ્યાએ તૈનાત રહેશે. કુલ 900 જેટલા બોડી વન કેમેરાઓના અમે લોકો ઉપયોગ કરીશ જોઈએ અને જ્યાં અમે લાગશે ત્યાં અમારે કુલ 9 જેટલા ડ્રોન કેમેરાઓના બી અમારી પાસે જો પોલીસ પાસે છે એનો ઉપયોગ કરવાના છીએ જોઈએ. સાથોસાથ જેટલા બી આયોજકો સાથે બી ગઈકાલે મિટિંગ થઈ હતી. આયોજકોને બી ઘણા બધા સમજ કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને રાજકોટમાં ટીઆરપી ઝોનમાં જે રીતે દુઃખદ બનાવ બના તો એના જ ધ્યાનમાં રાખી અને ગવર્મેન્ટના સૂચના અને નામદાર કોર્ટના સૂચના અત્યારે તો બધા સૂચનાઓનું પાલન કરવા માટે, જેમાં ખાસ કરીને ફાયર પ્રૂફ તમામ મટીરિયલ યુઝ કરવામાં આવે અને ફાયર એક્ઝિટ્સના અલગ અલગ જો એક્ઝિટ પોઈન્ટ હોય છે એકદમ એના ક્લિયર આમાં જોઈ શકાય આ પ્રકાર જો રેડિયમના લાઇટવાળા જો એક્ઝિટના જો બોર્ડ લગાવીને એક્ઝિટ રૂટના જો દર્શાવવામાં આવે અને જેટલા બી એક્ઝિટ રૂટ્સ છે આ રૂટ ઉપર કોઈ પણ પ્રકારના વસ્તુઓ યા કોઈ પાર્કિંગ નહીં રહે જેથી ઇઝીલી લોકો નીકળી શકે.
આ પ્રકારની બી ત્યાં સુવિધા કરવામાં આવી છે. સાથોસાથ જેટલા જનરેટર્સ હોય છે, આ જનરેટર આપણા ડોમ યા મંડપ યા જો સ્થળ છે એનાથી દૂર જાય જોઈએ. આ વ્યવસ્થા કરવામાં આવી છે કે એના દૂર રાખે, એના સટાઈ નહીં રાખે, જેથી કોઈ પણ બનાવ બને તો એમાં તકલીફ નહીં પડે. પેટ્રોલ ડીઝલ વગેરે જો બી યુઝ કરવામાં આવે છે જનરેટર માટે, આ ત્યાં સ્ટોર નહીં કરે. સીસીટીવી કેમેરાઓથી સજ્જ રહે અને અવારનવાર જો વચ્ચે ગરબાના વચ્ચે જ્યારે બ્રેક પડે છે ત્યારે લોકોને સમજ પણ પાડવામાં આવતી રહે કે ઇન કેસ ઓફ એની એમરજન્સી તમારા આ પ્રકારના આ જગ્યાઓથી એક્ઝિટ લેવાના રહેશે, ક્યાં જવાના રહેશે. આ પ્રકારના તમામ સમજ આયોજકોને કરવામાં આવે છે. સાથોસાથ આયોજકોના જો ફ્રિસ્કિંગ જો અંદર ખેલૈયાઓ આવે છે એના ફ્રિસ્કિંગ કરવા માટે જો ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર યા હેન્ડ હેલ્ડ મેટલ ડિટેક્ટરનો ઉપયોગ કરવા માટે જણાવવામાં આવેલા છે. અને સાથોસાથ મહિલાઓ માટે, બહેનો માટે અલગથી ઇન્ક્લોઝર બનાવીને ત્યાં રાખવામાં, એના ચેકિંગ માટે રાખવામાં આવે અને પુરુષો માટે અલગ. અને કોઈ પણ સંજોગોમાં એવા કોઈ વ્યક્તિઓના એના વોલેન્ટિયર તરીકે અથવા જો સિક્યોરિટી, પ્રાઇવેટ સિક્યોરિટી ગાર્ડ તરીકે નહીં રાખવામાં આવે જેના ઉપર ગુનાહિત કોઈ પ્રવૃત્તિમાં પહેલે પકડાયેલા હોય યા એના એન્ટિસિડન્ટ વગેરે એટલા ખરાબ હોય. એના માટે જો અમે લોકો સૂચના આપી છે કે જેટલા આ લોકો રાખે છે સિક્યોરિટીના માણસો વોલેન્ટિયર રાખે છે એના નામ આપણે પોલીસને આપે. અમે લોકો અમારા ગુજકાઓમાંથી વેરીફાઈ કરીશ કે એના ઉપર કોઈ ગુનાહિત પ્રવૃત્તિ તો નથી, સાથોસાથ એવા પણ કોઈ વ્યક્તિ તો નથી જો ત્યાંના માહોલ ખરાબ કરે. આ પ્રકારની સૂચના આપવામાં આવી છે. સાથોસાથ જેટલા બી નિયમો કાનૂનના પાલન સરકારશ્રીના અને નામદાર કોડના એના સમજ પાડવામાં આવી છે. અને અમે બધા આપના થ્રુ અપીલ પણ કરીએ છીએ, કોઈ આપણા 100 નંબર ઉપર કોલ કરશે યા પોલીસ કંટ્રોલ ઉપર કોઈ બહેનો કોલ કરશે તો અમે લોકો એના જો અગર કોઈ રહેશે કે એના ઘર જવાના રહેશે તો અમારી તમામ થાણાઓને અમે થાણા અમલદારોને બી સૂચના આપી છે કે આ બહેનો સહી સલામત ઘર પહોંચે એની બી તમામ તકેદારી રાખે. ક્રાઇમ બ્રાન્ચ, એસઓજીની ટીમો તમામ એવા વોચ રાખશે જેથી જો બહેનોની વિરુદ્ધમાં કોઈ ગુના નહીં બને જોઈએ એની તકેદારી રાખવા માટે જો ક્રાઇમ બ્રાન્ચ, એસઓજીની ટીમો રહેશે. અને સાથોસાથ જેટલા અવારું જગ્યાઓ છે જ્યાં અંધારા રહે છે, જો અમારા ડાર્ક સ્પોટ્સ રહે છે ત્યાં આગળ કોઈ વીનું જ્યાં અમારા પ્રોગ્રામ ગરબાનો પ્રોગ્રામ છે એના આજુબાજુ હોય તો એના આયોજકો अपना ગયા વખતે બી કુછ આ પ્રકારના બનાવો બનેલા હતા. જો આજ બારેમાં જો આયોજકો સાથે ચર્ચા થઈ છે કે કોઈ પણ કાયદા અને વ્યવસ્થા કોઈ હાથમાં નહીં લઈ જોઈએ. અને સાથોસાથ આયોજકોને બી આ ઇન્શ્યોર કરવા પડે કે કોઈ એવા વ્યક્તિ બી નહીં હોય, જે રીતે હું આપને બોલા જોઈએ કે તમામ વ્યક્તિઓને પોલીસ તરસ ચકાસણી અને ખરાઈ અમે કરી જોઈએ જેથી કોઈ એવા કે વ્યક્તિ ત્યાં નહીં આવે જો કે અમારે ડિસ્ટર્બ કરે, વીનું બી ડિસ્ટર્બ કરે, સાથોસાથ કોઈના અમારે બહેનોને વિરુદ્ધ બી કોઈ આ પ્રકારના બનાવ નહીં બને. એના માટે બી ઇન્શ્યોર કરવા માટે પોલીસ અને આયોજકો મિલकर અમે લોકો કરી. સાથોસાથ અગર કોઈ ડિસ્ટર્બ ત્યાં કરે છે તો તાત્કાલિક આપણને જાણ કરે, પોલીસને જાણ કરે. પોલીસની ટીમો બી અમે રાખવાના છીએ જેથી કોઈ કાયદા અને વ્યવસ્થા ત્યાં ખોરવાય નહીં. સાથોસાથ અમારી બહેનો સાથે બી કોઈ આ પ્રકારનો કોઈ અઘટિત બનાવ નહીં બને એના સંપૂર્ણ તકેદારી રાખવા માટે અમે લોકો આયોજકો અને પોલીસ બંને લોકો અમે સંકલન કરી છે જેથી કોઈ આ પ્રકારના જો જાહેરાતો થઈ છે, આ રીતે થઈ છે, અમે એવા સંકલન સાથે રાખીશ કે આ પ્રકારના કોઈને કોઈ સંસ્થાઓને કોઈ જરૂરત નહીં પડે ઇન્ટરવ્યૂ કરવાની જોઈએ. સર, વીએચપી દ્વારા કોઈ પગલાં લેવાશે જો આયોજકને ત્યાં જઈને કોઈ પણ પ્રકારનો ઝઘડો કરશે, બબાલ કરશે તો પોલીસ કયા પ્રકારની એક્શન લેશે? ને અમે બોલા કોઈ કાયદા અને વ્યવસ્થા કોઈ હાથ બની લે બધાને અમે અપીલ પણ કરીએ છીએ. અને ઇવન જો કોઈ અગર સંસ્થાઓને કોઈ એવા રજૂઆત હોય, કોઈ લાગે તો અમે લોકો 100% ઓપન છીએ અને તાત્કાલિક અમે લોકોને જાણ કરે જેથી પોલીસ એક્શન લે. કોઈ સંસ્થાને કોઈ જગ્યાએ જવાની જરૂર નથી, લેકિન જો બી કન્સર્ન આપના છે, આપને જો બી ચિંતાઓ છે, આપણે બધાને ચિંતા છે આપણે બહેનો બારેમાં, તો એના માટે અમે લોકો જેને જો જરૂરી પગલાઓ લેવાના રહેશે અમે લોકો લઈશ. બધાને રિક્વેસ્ટ છે કે આ તહેવારોને સારી રીતે એન્જોય કરો, ના કે કોઈ કાયદાની વ્યવસ્થા ડિસ્ટર્બ થાય જેના લીધે જો લોકોને તકલીફ પડે. આ નહીં કરીએ એવા બધાને અમે ઇન્શ્યોર કરીએ છીએ કે પોલીસ તમામ પગલાં એવા લેશે જેથી પીસફુલી બધા મેટર પૂર્ણ થાય છે. હિન્દુ સંગઠનોનું કહેવું છે કેટલાક વિદ્યાર્થીઓ છે જે યુવાનો નવરાત્રિમાં જતા હોય અને ડ્રગ્સના રવાડે પણ ચડાવે છે, ડોમની આસપાસ તે આવા પદાર્થનું વેચાણ પણ થાય છે. હવે પોલીસ કઈ રીતે તકેદારી લેશે કે આવું ન થાય? આ બાતોમાં જો અમારે રજૂઆતો થઈ છે, જો આવેદનપત્ર અમે લોકોને મળેલા છે તો એના જ અત્યારે આપના પહેલાં અમારી તમામ અધિકારીઓ મિટિંગ થઈ કે કોઈ પણ પ્રકારના કોઈ એક્ટિવિટીઝ ડોમ યા જો ગરબાના સ્થળ તો ઠીક છે, બીજી કોઈ પણ જગ્યામાં નહીં થવા જોઈએ જેના લીધે જો આ અમારી પ્રક્રિયા અમે
તકલીફ પડે જો એના અમે લોકો બધા ઇન્શ્યોર કરીએ છીએ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.